હું જિગ્નેશ બરાડ, સાવરકુંડલા આઠસની રોડ વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસ પ્રભારી। આ સાવરકુંડલાનો આઠસની રોડ છે જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે। એને વારંવાર આના ટેન્ડરો પણ થયા છે, વારંવાર રોડ બની જશે, પાસ થઈ ગયો છે, આવી જાય એવું થયું છે, પણ ક્યારેય બન્યો નથી। હમણાં છેલ્લે ટેન્ડર થયું અને રોડ બનવાનો આવ્યો તો રોડમાં નાના નાના સીસીના કટકા કરવામાં આવ્યા છે, જે સીસીના કટકા એક બાજુ કરવામાં આવે। આવો ભારતમાં ક્યાંય તમને જોવા નહીં મળે। એક બાજુ સીસીનો કટકો, એક બાજુ ખાલી રોડ, આવા અહીંયા કરવામાં આવ્યા છે। અને બાકીનો રોડ બાકી છે ડામરનો, તો તંત્રનો સંપર્ક કરતા એને એવું કીધું કે ડામર મળતો નથી। અને આ રોડ અતિ મહત્ત્વનો વિસ્તાર એટલે છે કે આ રોડે તે આખા સાવરકુંડલાને પાણી સપ્લાય થાય એવો આથણી ડેમ આવેલો છે, પાણીનો સ્તંભ ત્યાં અહીંથી આવેલો છે, અહીંથી આખા સાવરકુંડલામાં પાણી સપ્લાય થાય છે। તેમજ શિવ દરબાર આશ્રમ, ધાર્મિક તેમજ માનવ મંદિર વગેરે સ્થળો આ રોડે જ આવેલા છે। તેમજ જિલ્લા પંચાયત પ્રમુખનો મત વિસ્તાર પણ આ રોડે જ છે। આઠણી, કાનાતળો આ બે ગામ છે જ્યાંથી એને સારી એવી લીડથી ત્યાંથી જ જીતા છે, છતાંય આ રોડ હજી બનાવવામાં આવતો નથી। એને પણ લેખિત અને મૌખિક બંને રજૂઆત ગામવાળાએ કરી છે, અહીંના આગેવાનોએ કરી, છતાંય હજી સુધી બનતો નથી। ઘણા વીઆઈપી મહેમાનો પણ ઘણીવાર આવે છે સાવરકુંડલા, ત્યારે અહીંયા થોડા સમય પહેલાં તે મુખ્યમંત્રી જ્યારે આવ્યા હતા ત્યારે ડામરના રાતોરાત થીગડા બની ગયા હતા, જ્યારે આમ પબ્લિક માટે થીગડા તો શું મોટા મોટા ખાડા પર પૂરાતા નથી। આ આઠસની રોડ જે છે એ જિલ્લા પંચાયત હસ્તક આવે છે અને અહીંયા કાંઈ કામ કરવા માટે મોટી ટેકનિકલ પ્રોબ્લેમ એ જ છે કે જિલ્લા પંચાયત હસ્તક હોવાથી નગરપાલિકા આમાં કાંઈ કામ કરી શકતી નથી। એટલે અમે અગાઉ પણ માગણી કરેલી છે કે આ રોડને નગરપાલિકામાં સમાવેશ કરી દો, જેથી કરીને અમે અહીંનો ઉકેલ હોય તો અહીંયા કરાવી શકીએ। જિલ્લા પંચાયતવાળા લોકો અહીંયા ધ્યાન દેતા નથી। મારું નામ સુનિલભાઈ, રિક્ષા ચાલક છું। બરાબર। આ રોડ ઉપર કેટલા ટાઈમથી ચાલો છો? છેલ્લા 10 વર્ષથી ચલાવું છું। આ રોડની હાલત અત્યારે અતિ ગંભીર છે, હાવ નકરા ખાડા છે, ગૌશાળાના ઢાળથી રાધેશ્યામ સોસાયટી સુધી છેડ સુધી ખાડા છે, ઢાળિયા અને ખાડા નકરા પડ્યા। 2-3 વાર અમે કીધું કે ભાઈ આ બુર્યો હતો, કોઈ બુરવાવાળું આવતું નથી। થોડા દિવસ પહેલાં હજી અહીંયા હોસ્પિટલની સામે જે ખાડ પડી છે, હમણાં આરસીસી કર્યો, ત્યાં એક બાજુ ખાલી જગ્યા છે, એમાં ગાડીવાળો ઘૂસી ગયો તો હમણાં નળા ઉપર વાગેલું હતું, એને અતિ ઓલો દુખાવો થતો, અમે રિક્ષામાં નાખીને દવાખાને લઈ ગયેલા હતા। તે પછી એકવાર ગાય પણ પડેલી છે, ત્યારે એ ગાય ખાડમાં પડીને પગ ભાંગ્યો, ત્યારે અમે ઓલું કરેલું હતું। એટલે આ રોડ ઉપર કોઈ ધ્યાન દેતું નથી કોઈ। જ્યારે વારંવાર રજૂઆત કરો તોય કોઈ જવાબદારી કોઈ લેતું નથી કે આ વસ્તુ કરીશું, એવું કોઈ જવાબ જ આપતું નથી। છેલ્લા 5 વર્ષની માલપા કોઈ હજી સુધીમાં એવો નથી કોઈ કે આ રોડ બન્યો। જેસર રોડ બને, મવા રોડ બને, અમરી રોડ બને, આ હાથણી રોડ નથી બનતો। તમને શું લાગે છે, શું વાંધો છે આ રોડ ઉપર? હવે તો આ રાજકીય રીતે શું તકલીફ હોય આપણને શું ખબર, પણ આ રજૂઆત કરવા છતાંય નથી બનતો, એમ પૂરો અન્યાય થાય છે। એનું શું કારણ છે તમારા મુજબ? હવે આ ધારાસભ્ય શ્રી જે અમને તો એવી રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ કરે તો અમને બહુ સારું, અને બીમાર માણસને લઈ જવો હોય ને તોય પણ તકલીફ થાય છે। હવે કેવી રીતે આમાં લઈ જાવ, સ્લો ગાડી હાકી તોય રોદા એટલા રોદા છે કે સીમા નહીં, આવી તકલીફ ઊભી છે। જો એ કરે ટૂંક સમયની માલપા રોડ બનાવી આપે તો એનો ધન્યવાદ। મારું નામ ભાવેશભાઈ બગડા છે। હું વોર્ડ નંબર 5માંથી આવું છું અને પૂર્વ કાઉન્સિલર છું। અમારે કેટલાય સમયથી હાથસની રોડ હાવ બેદરકારીથી બનતો નથી, અને હમણાં વરસાદના મોસમમાં હાવ જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે, અને આ રોડ મંજૂર થયો છે એમ કે તંત્ર કહે છે, પણ આ બનાવે હમણાં વરસાદમાં 2 જણા એવા પડ્યા કે 108 બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા। હવે કાંઈ સમજ નથી આવતું કે આ અતિ પછાત વિસ્તાર છે, જે વોર્ડ નંબર ગેટ પછીનો કોઈ વિસ્તાર નથી, આગળ સુધી કામ થાય છે। એટલે અહીંયા શ્રમિક વિસ્તાર, શ્રમિક મજૂર વર્ગ રહે છે જાજો વોર્ડ નંબર 5માં, એટલે અને સવર્ણો લોકો રહે છે, સારા માણસોય, પણ ટૂંકમાં અહીંયા બનતો કેમ નથી રોડ એ કાંઈ ખબર નથી પડતી। અને તંત્રને શું પ્રશ્ન છે વોર્ડ નંબર 5 કે પછી આથસની રોડ ઉપર? અને સાહેબ અહીંથી તો માનવ મંદિર છે, ઈશા મૈયાનું મંદિર છે, પછી ડેમ છે, અને ત્યાં ઘણા લોકોના રોજિંદા ગાડા કેળા છે, વાડી કેળા છે, બસું ચાલે છે, એટલા રોદા છે કે સાહેબ નાના મોટા માણસો અહીંથી નીકળે તો ઘણાને તો પેટના દુખાવાથી જ એવા રોડ છે સાહેબ।
અને હવે આ એક રોડ ક્યારે બનશે? લગભગ મને તો સાંભળે છે 2005થી હું અહીંયા જોઉં છું, હજી કાંઈ આ રોડનું કાંઈ થયું નથી. અને પાણી સાહેબ ચોમાસામાં અહીંયા આટલું પાણી ભરાય છે અને રોડ તો જ્યાં ત્યાં ખાડા પડી ગયેલા છે, તૂટી ગયેલો છે. એટલે હવે આ રોડ જે બને ત્યાં લગન તંત્રને ખ્યાલ આવે આ માધ્યમથી, એવી અમારી તંત્ર પાસે મોટી માંગ છે. અને સાહેબ આ રોડનું ક્યાં અટક્યું છે? ગમે એને પૂછીએ તો એમ કહે છે કે રોડ આવી ગયો છે, તો રોડ બનતો નથી. એનું કારણ શું છે? મારા અંદાજે તો એવું લાગે છે કે આ રોડમાં અત્યારની જે સરકાર છે એણે એમ સોપડે બનાવી નાખ્યો એવું લાગે છે. કેમ કે હમણાં 2 મહિના પહેલાં કામ ચાલુ હતું, અમને એમ હતું કે કામ ચાલુ છે તો બની ગયું, પણ એવું દેખાવામાં આવે છે કે આ રોડના પૈસા તંત્રે બિલ બનાવી નાખ્યું હોય છે.